જે રીતે આપણે સતત ચર્ચા પણ કરી રહ્યા છીએ તમામ જે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યા છે તેને લઈને વિશ્લેષણ કરી રહ્યા છીએ જનાદેશ ફર્સ્ટમાં મારી સાથે અત્યારે તમામ મહેમાનો પણ છે ચિંતન આચાર્ય વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા છે સાથે સાથે ધનસુખ ભંડેરી નેતા ભાજપ રાજકોટથી આપણી સાથે જોડાયા છે ભાજપના ઉર્વિશ કંથારિયા પણ આપણી સાથે છે કોંગ્રેસ નેતા કપિલ દેસાઈ આપણી સાથે છે અને આપ નેતા પ્રણવ ઠક્કર પણ આપણી સાથે છે તમામનું ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં સ્વાગત છે સૌપ્રથમ હું રાજકોટ ધનસુખ ભંડેરી પાસે જવા માંગીશ ધનસુખભાઈ જે રીતે 4 રાજ્યોમાં તો સીધા જ પરિણામો અત્યારે કહી રહ્યા છે કે ભાજપને સ્પષ્ટ બહુમત મળી રહ્યું છે જો કે ઉત્તરાખંડમાં હજુ પણ કહેવાય કે કાંટાની ટક્કર છે ત્યારે પહેલા તો કેવી લાગણી કારણ કે એક જે રીતે હમણાં હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું કે ફરી એકવાર મોદી સરકાર પર જનતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે જે રીતે દેશની જનતાએ વારંવાર ભારતીય જનતા પાર્ટીને ફરી સરકાર બનાવવા માટે જ્યારે મત આપ્યો છે ત્યારે દેશની જનતાનો આ રાજ્યોનો હું આપના માધ્યમથી ખૂબ સહર્ષ નમ્રતાથી સ્વીકારી છે અને અભિનંદન આપી છે અને આભાર પણ માનીએ છીએ અને જે રીતે દેશમાં નરેન્દ્ર મોદી સાહેબની સરકાર 2014 થી 19 અને 19 થી હાલ ચાલી રહી છે તો દેશની જનતાનું સમર્થન મળી રહ્યું છે મોદી સાહેબની અખાત મહેનત અન્ય સરકારના કાર્યો જે રીતે ભવ્ય રામ મંદિર નિર્માણની વાત વર્ષોથી હતી આજે મોદી સાહેબે સાકાર કરી છે અને ઉત્તર પ્રદેશમાં દેશની જનતાની જે અપેક્ષા હતી મુજબ ભવ્ય રામ જન્મભૂમિ પર મંદિર બની રહ્યું છે વિકાસની વાત હોય તો ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિથી 75,000 કરોડ રૂપિયા દર વર્ષે કિસાનોને મળી રહ્યા છે ખેડૂતની આવક વધારવાના પ્રયાસો થયા છે પાક વીમાના માધ્યમથી એમને ડબલ પાકના સંદર્ભમાં ધિરાણ મળી રહ્યું છે વીજળી સસ્તી મળી રહી છે પાણી સબસિડાઇઝ મળી રહ્યું છે યુવાઓને રોજગારી મળી રહી છે અને આ કોરોના કપરા કાળમાં રાશન જે આપવાની વાત હતી મોદીજીની યોગીજીની સરકાર ડબલ એન્જિન વાળી સરકાર હું ઉત્તર પ્રદેશમાં જોયું છે લોકોનો અપાર પ્રેમ મળ્યો છે અને કાયદો વ્યવસ્થા સજ્જડ કર્યું છે અગાઉ સપા બસપામાં ખૂબ ગુંડારાજ અને માફિયા રાજ હતું એમાંથી ઉત્તર પ્રદેશમાં યોગીજીની સરકારે સંપૂર્ણપણે ભયમુક્ત રાજ્ય બનાવ્યું છે તો સુખ શાંતિ સલામતી અને સમૃદ્ધિ લાવનારું જો કોઈ પણ પાર્ટી હોય તો એ નેતૃત્વ નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશની જનતાએ સાચા અર્થમાં જોયું છે અને એટલે અમે 4 રાજ્યોમાંથી 5 રાજ્યોમાં અમારી સરકાર ઓલરેડી બની અને પહેલીવાર ઇતિહાસ જોઈ લો કે ઉત્તર પ્રદેશમાં જે 5 વર્ષ સત્તા હોય છે બીજી 5 વર્ષ નથી આવતું પણ આ ઇતિહાસને પાના પર નવું સુવર્ણ અક્ષર લખાય છે કે મોદીજીની યોગીજીની ડબલ એન્જિન વાળી સરકાર ફરી સરકાર પ્રજાના પ્રેમથી આવી રહી છે અને આવો ટ્રેન્ડ આ સેમીફાઇનલ છે હું માનું છું 2024 નો ફરી ફાઇનલ રમવાના છે ત્યારે દેશની જનતાને સલામ સાથે મોદી સાહેબ જેવા એક વિરાટ નેતૃત્વ દેશની જનતા તો સ્વીકારે છે પણ વિશ્વ પણ આજે એમનું નેતૃત્વ સ્વીકાર્યું છે એમના સમર્થનમાં આજે દેશની જનતા આવી રહી છે અને આ એનું સીધું પરિણામ હોય એવું લાગી રહ્યું છે જો કે ગોવામાં ધનસુખભાઈ કાંટાની ટક્કર હજુ પણ કહી શકાય ગોવામાં અને સાથે સાથે જો ઉત્તરાખંડની વાત કરવામાં આવે તો જે સીએમ છે તે અત્યારે પાછળ ચાલી રહ્યા છે મુખ્યમંત્રી અત્યારે નિવેદન આપી રહ્યા છે જે રીતે અત્યારે ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે સાંભળીએ શું કહી રહ્યા છે સાહેબ 5 રાજ્યોના પરિણામના રૂઝાનો સામે આવી રહ્યા છે ગત માસે જે 5 રાજ્યોમાં વિધાનસભાના ઇલેક્શન થયા આજે 5 રાજ્યોના પરિણામ સામે જ્યારે આવી રહ્યા છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વ અને કાર્યકર્તાઓની અથાગ પરિશ્રમના કારણે આજે જે પરિણામો સામે આવી રહ્યા છે એમાં 4 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બહુમતી સાથે બેસશે થેન્ક યુ તો જે રીતે ભારતીય જનતા પાર્ટીને અત્યારે બહુમતી મળી રહી છે તેના લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાનું નિવેદન આપ્યું એક ઉત્સાહ જોવા મળ્યો ભાજપ ખેમામાં મહત્વપૂર્ણ છે કે જે રીતના અત્યારે પરિણામો પ્રથમ ચરણના જે વલણ સામે આવી રહ્યા છે તેને લઈને 5 રાજ્યોની ચૂંટણીમાં ફરી એક વખત મોદી લહેર જોવા મળી છે 4 રાજ્યોમાં ભાજપ અત્યારે શાનદાર જીત તરફ આગળ વધી રહ્યું છે જ્યારે પંજાબની વાત કરવામાં આવે તો પંજાબમાં અત્યારે આપ છે તે સત્તા મેળવતું દેખાઈ રહ્યું છે વાત કરવામાં આવે ગોવાની તો ગોવામાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અત્યારે કાંટાની ટક્કર કહી શકાય જો કે ઉત્તરાખંડની વાત કરવામાં આવે ભાજપ આગળ ચાલી રહ્યું છે પરંતુ જે સીએમનો ચહેરો છે તે અત્યારે પ્રથમ ચરણના જે અત્યારે વલણ સામે આવી રહ્યા છે તેમાં પાછળ ચાલી રહ્યા છે તો સામે પક્ષે કોંગ્રેસના જે હરીશ રાવત છે
તે પણ પાછળ ચાલી રહ્યા છે. તો ગોવામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. મહત્વપૂર્ણ છે કે ગોવામાં જે લોકો છે તે ભાજપના વરિષ્ઠ નેતા અને એક સમયના જે સીએમ મનોહર પર્રિકરને ખૂબ જ મિસ કરી રહ્યા છે. તેમના જે દીકરા છે ઉત્પલ પર્રિકર તે ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે નથી અને સાથે સાથે કોંગ્રેસનો જે ચહેરો છે માઇકલ લોબો તે છે તે અત્યારે સક્ષમ ગણાય છે. ત્યારે અત્યારે જે આપની સમક્ષ દ્રશ્યો સામે આવી રહ્યા છે ઉજવણીના દ્રશ્યો છે અને કેમ ના હોય દિલ્હી બાદ બીજું એક મોટું રાજ્ય આપ પાર્ટી છે તે સર કરવા માટે જ્યારે જઈ રહી છે ત્યારે જે તમામ મહેનત સામે આવી છે, મહેનત રંગ લાવી છે, તેનો ઉત્સાહ ઉજવણીના રૂપમાં અત્યારે જોવા મળી રહ્યો છે. પંજાબથી આ સીધા જ દ્રશ્યો આપ આપના ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. જનાદેશ ફર્સ્ટમાં અત્યારે જે રીતે જનાદેશ સામે આવ્યો છે, મીઠાઈ વહેંચણી કરવામાં આવી રહી છે અને જે રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, આમ આદમી પાર્ટીના તમામ જે નેતાઓ છે તે તમને જોવા મળી રહ્યા છે. ઉત્સાહ ઉમંગનો માહોલ અત્યારે ઉજવણીના દ્રશ્યો છે આપણી સામે છે. પંજાબથી સીધા જ દ્રશ્યો, કારણ કે તમામ કાર્યકરોએ જે મહેનત કરી છે તે આખરે રંગ લાવી છે અને પંજાબ ખૂબ મોટું રાજ્ય કહી શકાય. દિલ્હી બાદ બીજું મોટું રાજ્ય અને તેને મેળવવામાં જે આમ આદમી પાર્ટી છે તેને સફળતા મળી છે અને તેના જ દ્રશ્યો ઉજવણીના દ્રશ્યો છે, મહેનત જ્યારે રંગ લાવી છે તે દ્રશ્યો આપ જોઈ શકો છો આપના ટીવી સ્ક્રીન પર. તો જે રીતે દિલ્હીનું અરવિંદ કેજરીવાલનું જે મોડેલ છે તે પંજાબમાં પણ કામ કરી ગયું અને પંજાબમાં જે રીતે મોટી જીત મેળવી છે આપ પાર્ટીએ, પંજાબ આપને સ્પષ્ટ બહુમતી મળી છે. જોઈ શકાય છે કે મીઠાઈ ના જે ભંડાર જોવા મળી રહ્યા છે અને તમામને જે રીતે વહેંચણી કરવામાં આવી રહી છે, ઉમંગ ઉત્સાહનો માહોલ અત્યારે પંજાબમાં જોવા મળી રહ્યો છે. સ્પષ્ટ બહુમતી મેળવી છે. એક સમય એવું લાગી રહ્યું હતું કે પંજાબમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળશે, પરંતુ 89 જેટલી સીટો જે મળી રહી છે પંજાબમાં આપને અને સ્પષ્ટ બહુમતી તરફ આગળ અને પંજાબમાં આપ છે તે અત્યારે સરકાર બનાવવા માટે જઈ રહ્યું છે. દિલ્હી બાદ પંજાબ गरीब आदमी के लिए, अपने बच्चों को पढ़ाने के लिए, नौकरी के लिए, भ्रष्टाचार झेल रहे लोगों के लिए, सबके लिए केजरीवाल जी का जो मॉडल ऑफ गवर्नेंस है वो एक उम्मीद है. लोग ये देख रहे हैं कि केजरीवाल जी होंगे तो ईमानदारी से व्यापार किया जा सकता है. गरीब आदमी ये सोचता है केजरीवाल जी होंगे तो ईमानदारी से सरकार की सेवाएं ली जा सकती हैं, अपने बच्चों को पढ़ाया जा सकता है, इलाज मिल सकता है. तो हर तरफ आज राष्ट्रीय स्तर पर यह बात स्थापित हुई है कि केजरीवाल जी की राजनीति, केजरीवाल जी के सरकार का चलाने का तरीका, जिसको हम केजरीवाल मॉडल ऑफ गवर्नेंस कह रहे हैं, इसको एक राष्ट्रीय पहचान मिली है और ये एक मौका है. आज पूरे देश में सब लोग इस उम्मीद से देख रहे हैं कि शिक्षा की राजनीति, स्वास्थ्य की राजनीति, रोजगार की राजनीति, ईमानदारी की राजनीति, जो बाबा साहब का सपना था, जो भगत सिंह जी का सपना था, जो देश वो देखना चाहते थे जिस तरह का, आज केजरीवाल जी उसको साकार करके दिखा रहे हैं. सर, जब बात होती थी तो बहुत सारे पॉलिटिकल एनालिस्ट वो ये कहते थे कि दिल्ली में केजरीवाल जी के चेहरे की एक एक्सेप्टेंस है, उसके बाद मनीष सिसोदिया जी हैं, वहां पर जिस तरह से कैंडिडेट है, आपको लगता है कि भगवंत मान जी भी उम्मीदों पर खरे उतरेंगे लोगों के? भगवंत मान जी भी खरे उतरेंगे और ओवरऑल आम आदमी पार्टी का एक एक कार्यकर्ता इस बात को लेकर समर्पित है कि केजरीवाल जी ने जो देश को राजनीति की दिशा दी है कि सरकार बनाए, जनता से मौका मांगे, वोट ना मांगे, जनता से मौका मांगे और जब जनता मौका दे तो फिर उनके बच्चों के पढ़ाने के लिए काम करें, उनके इलाज के लिए काम करें, उनकी नौकरियों के लिए काम करें, महिलाओं की सुरक्षा के लिए, उनकी उन्नति के लिए काम करें. ये सारी चीजें दिल्ली में करके दिखाई हैं, पंजाब में भी होंगी और आज इसी चीज को लेके एक राष्ट्रीय स्तर पर उम्मीद बनी है अरविंद केजरीवाल जी की, आम आदमी पार्टी की. सर, थोड़ा जल्दबाजी होगी ऐसे सवाल पूछना, लेकिन मैं फिर भी पूछूंगा. दिल्ली अब पंजाब में लगभग सरकार बननी तय है, ये रास्ता अब धीरे धीरे कहां तक जाएगा? रास्ता धीरे धीरे ये जाएगा कि अब इस देश में जो केजरीवाल जी की राजनीति का मूल है, उनकी केजरीवाल मॉडल ऑफ गवर्नेंस का मूल है शिक्षा पे काम करना, स्वास्थ्य पे काम करना, महिलाओं के लिए काम करना, व्यापारियों के लिए ईमानदारी से काम करना, आम आदमी को ईमानदारी की गवर्नेंस देना, रोजगार पे काम करना, जिसका मैंने कहा कि भगत सिंह जी और बाबा साहब का जो सपना था, जैसा देश वो बनाना चाहते थे, अब ये रास्ता उधर जा रहा है. आज देश के हर युवा को उम्मीद है कि उसकी रोजगार की व्यवस्था हो, उसके बच्चों की शिक्षा की व्यवस्था हो, उसके घर में कोई बीमार पड़े तो इलाज की व्यवस्था हो, वो सरकार से कोई काम कराना चाहे तो ईमानदारी से, उसे रिश्वत ना देनी पड़े, उसे दलाली ना देनी पड़े. तो ये सारी चीजों पर आज केजरीवाल जी की राजनीति खड़ी है
और केजरीवाल जी का मॉडल ऑफ गवर्नेंस, केजरीवाल मॉडल ऑफ गवर्नेंस दिल्ली में भी सक्सेसफुल हुआ, जनता के फायदे में हुआ। पंजाब में भी लोगों ने मौका दिया है, वहां भी आम आदमी का फायदा होगा। वो आम आदमी पार्टी की जीत नहीं है, आम आदमी की जीत है, उसकी जिंदगी की जीत है। सर एक आखिरी सवाल है सर मेरा। पंजाब के साथ साथ आप लोगों की उम्मीदें गोवा और उत्तराखंड से भी थी, लेकिन वैसे नतीजे नहीं आ रहे हैं, जो ट्रेंड्स दिख रहे हैं उसमें ऐसे नतीजे नहीं आ रहे हैं, तो कहां पर चूक रह गई? क्योंकि उत्तराखंड और गोवा में भी केजरीवाल मॉडल चल सकता था, वहां पर दमखम के साथ आप लड़ रहे थे। गोवा में और उत्तराखंड में हम पूरी उम्मीद से थे। उत्तर प्रदेश में भी हमने अपने कैंडिडेट उतारे थे, हमने अपने आप को प्रस्तुत किया था, लेकिन कहीं ना कहीं जो पूरा फोकस रहा वो पंजाब पे रहा, और उसकी वजह से पंजाब में आज विश्वास हुआ लोगों को। धीरे धीरे बाकी जगह भी होगा आने वाले समय में इन सब राज्यों में बिल्कुल बिल्कुल। अभी तो देखिए पंजाब और दिल्ली में जो काम होंगे सरकारों के, उसको देख के हर जगह लोग कहेंगे कि हमें भी केजरीवाल मॉडल ऑफ गवर्नेंस चाहिए। सर दिल्ली में आप लोगों की शिकायत रहती थी कि फुल स्टेट नहीं है, पंजाब अब फुल स्टेट, पंजाब में पूरा स्टेट है और पूरे देश की जनता अब साथ है। थैंक यू सर, थैंक यू। તો મનીષ સિસોદિયા કે જેમણે જે પંજાબની જીત પર ખુશી પણ વ્યક્ત કરી અને જે રીતે દિલ્હી બાદ પંજાબમાં આપની સરકાર બની રહી છે દિલ્હી મોડેલ અને અરવિંદ કેજરીવાલ પર જે રીતે પંજાબની જનતાએ વિશ્વાસ દર્શાવ્યો છે અને તમામ રીતે જે લોકોની નીતિ છે તેના વિશે વાત કરી। આ પ્રસંગે હું પ્રણવભાઈ આપની પાસે આવવા માંગીશ કે જે રીતે સ્લોલી એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ, એ રીતના અત્યારે એક એક રાજ્ય પર જાણે કે આપ પાર્ટી છે તે નજર કરીને આગળ વધી રહ્યું છે અને દિલ્હી બાદ એક મોટું રાજ્ય પંજાબ હવે આપના ખાતામાં। એવું લાગે છે અત્યારે કે અમને સ્પષ્ટ બહુમતી અને બહુ સારી બહુમતી મળી રહી છે। હવે સ્લોલી નથી, તમે જોજો કે આમ આદમી પાર્ટી હજી નવી પાર્ટી છે ને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ પાર્ટી છે, અને એ એટલા માટે છે કે લોકોના જે મુખ્ય મુદ્દાઓ છે કે મોંઘવારી છે કે રોજગારી છે કે એમને સ્વાસ્થ્યની સારી સુવિધા છે કે એજ્યુકેશનની સારી સુવિધા છે, શહીદોને 1 કરોડ રૂપિયા એમના પરિવારને સન્માન રાશિની વાત છે, મહિલાઓને મુસાફરી કરવાની વાત છે, તો આ બધી વાતો જનતાના હિતમાં છે, એટલે અમે બહુ ફાસ્ટલી ગ્રો કરી રહ્યા છીએ। એટલે અને બીજું કે પંજાબમાં આવી ગઈ છે, હવે નેક્સ્ટ છે તો એ ગુજરાત છે, તો ગુજરાતમાં પણ અમને એવી આશા છે કે ગુજરાતની જનતા પણ એમના પોતાના મુદ્દાઓ પર જો અમે લડીએ છીએ તો એના માટે અમને સપોર્ટ કરશે આગળના પણ સમયમાં। બિલકુલ। ચિંતનભાઈ, હું આપની પાસે આવવા માંગીશ કે જે રીતે કિસાન આંદોલન ચાલ્યું અને સૌથી વધારે જે વિરોધ છે તે પંજાબમાંથી જોવા મળ્યો, એ ક્યાંક ને ક્યાંક આપને પણ ફળ્યો? આપને ફળ્યો એ કિસાન આંદોલનનો વિરોધ કદાચ હું એવી રીતે નહીં ગણાવું, કારણ કે આ કિસ્સામાં જે પોલિટિકલ પિક્ચર છે, કિસાન આંદોલન મૂળભૂત રીતે એન્ટી બીજેપી વેવ ઊભો કરતું હતું, અને એ કિસ્સામાં તમે જુઓ કે બીજેપીનો લોસ જે છે પંજાબમાં એ કંઈ નથી, લોસ નથી પ્રોફિટ, એ ટાઈપની સ્થિતિ છે, કારણ કે બીજેપી ત્યાં ગેઇનમાં। જી બિલકુલ, આપને અટકાવવા માંગીશ। જે રીતે અત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો, જે રીતે અત્યારે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી રહી છે તમામ રાજ્યોમાં, ખાસ કરીને 4 રાજ્યોની વાત કરવામાં આવે તો કમલમ ખાતે અત્યારે જે માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ઉજવણીના દ્રશ્યો જે થોડીવાર પહેલા સીએમએ પણ પોતાની ખુશી વ્યક્ત કરી, ગૃહમંત્રીએ પણ પોતાની ખુશી વ્યક્ત કરી અને ફરી એકવાર જ્યારે પ્રધાનમંત્રી મોદી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે વાત પણ જણાવી કે જનતાએ ફરી એકવાર મોદી પર વિશ્વાસ કર્યો છે અને ભાજપની ભવ્ય જીતની જે ઉજવણી છે તે અત્યારે જોવા મળી રહી છે। ભવ્ય જીતની જે ઉજવણી છે, જે ગુજરાત ફર્સ્ટ આપ જોઈ શકો છો, ચેનલ જોઈને અત્યારે તમામ જે અપડેટ છે તે ભાજપના કમલમના દ્રશ્ય આપના ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, અને અત્યારે જે ભવ્ય જીતની ઉજવણીની જે તડામાર જે તૈયારીઓ છે, કારણ કે એક વિશ્વાસ છે, અને જે રીતના અત્યારે પ્રથમ ચરણના તમામ જે રિઝલ્ટ આવી રહ્યા છે મોટી સ્ક્રીન પર, ભાજપના કમલમના આ દ્રશ્યો છે કે ગુજરાત ફર્સ્ટ, જનાદેશ ફર્સ્ટ અત્યારે જોવાઈ રહ્યું છે, અને તેમાં અત્યારે જે તમામ વિગતો છે તે મેળવી રહ્યા છે અને ઉજવણી તરફ આગળ વધી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે 4 જેટલા જે મોટા રાજ્યો છે તેમાં સ્પષ્ટ બહુમતી તરફ અત્યારે ભાજપ જે રીતે આગળ વધી રહ્યું છે, જનાદેશ મળી રહ્યો છે। યુપીમાં જે રીતે અત્યારે ભાજપ છે તે જીતવા માટે આગળ, કોંગ્રેસ એ બિલકુલ ત્યાં નિષ્ફળ ગઈ છે અને દેશ આખામાં પણ કોંગ્રેસનો સફાયો આપણે બહુ સ્પષ્ટપણે જોઈ રહ્યા છે। આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી એ તમામ રીતે જે આગળ વધી રહી છે, દેશની જનતા, મેં અગાઉ કહ્યું એમ
માનનીય નરેન્દ્રભાઈ સાથે ખૂબ દિલથી જોડાયેલી છે અને આવનારા સમયમાં એ મજબૂતાઈથી એમની સાથે રહેવાના છે. રજનીભાઈ, યુપીની ખાસ કરીને વાત કરીએ, કેટલી બેઠકો માટે આશ્વસ્ત છો? એક તરફ યોગી સરકાર જે છે અત્યારે વિનમાં છે, જે રીતે રૂઝાન સામે આવી રહ્યા છે, શું લાગી રહ્યું છે? યુપીના પરિણામો અત્યારે તો આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ. આવનારા થોડા સમય પછી એકદમ એ પરિણામો સ્પષ્ટ થશે. પરંતુ જે પ્રકારે એક્ઝિટ પોલની વાત હોય કે બાકી જે આંકડાઓ યુપી માટે આવતા હતા એના કરતાં પણ વધારે સારું પરિણામ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું પરિશ્રમ, માનનીય નરેન્દ્રભાઈનું નેતૃત્વ અને આ બધી જ બાબતો ભેગી થઈને અપેક્ષા કરતાં પણ સારું પરિણામ ઉત્તર પ્રદેશમાં અમને મળવાનું છે. તો આ હતા મહામંત્રી રજની પટેલ, જેમનું કહેવું છે કે જે રીતે અત્યારે રૂઝાન સામે આવી રહ્યા છે, શિક્ષણ માટે, આરોગ્ય માટે એ આમ આદમી પાર્ટીને પસંદ કરશે અને મને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી ઉપર ગુજરાતની જનતા પણ એક મોકો આપશે, વિશ્વાસ કરશે. 27 વર્ષ કોંગ્રેસને જોયા, 27 વર્ષ ભાજપને જોયા, પરંતુ હવે એક મોકો એવો છે જ્યાં આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતા પણ આપે ત્યારે ખબર પડશે કે કઈ રીતે સરકાર ચાલતી હોય છે. જો દિલ્હીની જનતા ચાલી, મોકો આપ્યો તો શિક્ષણ સારું થયું, આરોગ્ય ચાલુ થયું, વીજળી ફ્રી મળી, આટલું ફ્રી મળવા છતાંય ત્યાં પ્રોફિટમાં સરકાર ચાલી. એવી જ રીતે અહીંયા પણ પંજાબમાં પણ આ સિસ્ટમ થશે. આજે પંજાબ મોડેલની જીત છે, આજે પંજાબ મોડેલની જીત છે, કેજરીવાલ મોડેલની જીત છે. તો આગામી સમયમાં ગુજરાતની માં પણ કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ વધશે. ને આપણે સાંભળ્યા કે જે કહી રહ્યા છે ગુજરાતમાં પણ આપ આવી શકે તે પ્રકારની શક્યતા, કારણ કે દિલ્હીનું જે કેજરીવાલ મોડેલ છે તે પંજાબમાં ચાલ્યું, પંજાબમાં પણ એ જ રીતે કાર્ય કરવામાં આવશે અને ખુશીનો માહોલ કેમ ન હોય, કારણ કે એક મોટી જીત કહી શકાય. દિલ્હી બાદ એક બીજું મોટું રાજ્ય આપ પાર્ટીને મળ્યું છે, જ્યારે અન્ય 4 જે રાજ્યો છે ત્યાં અત્યારે ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે હવે અહીંયા ગુજરાતમાં પણ જે આપના જે કાર્યકરો છે એમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કમલમના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ત્યાં પણ અત્યારે ઉજવણીની તડામાર તૈયારીઓ કમલમ ખાતે જોઈ રહ્યા છો. પીએમ મોદીના આગમન પૂર્વે ખાસ રંગોળી બનાવવામાં આવી રહી છે અને તેની અત્યારે તડામાર જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે 2 દિવસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ખેલ મહાકુંભનો ખાસ પ્રારંભ કરાવશે અને ઘણા બધા તેમના કાર્યક્રમો છે. તે રીતે અત્યારે તેમના આગમનને લઈને અને એ પણ 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ બાદ જ્યારે પ્રધાનમંત્રી આવનાર છે ત્યારે અને નજીકના ભવિષ્યમાં જ્યારે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પણ નજીક હોય ત્યારે તેના પણ બ્યુગલ ફૂંકશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. અને અત્યારે કમલમ ખાતે જે તડામાર તૈયારીઓ છે તેને આખરી જે ઓપ અપાઈ રહ્યો છે તે આપ દ્રશ્યોમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો. તો એક અલગ જ ઉત્સાહ અને ઉમંગનો માહોલ, કારણ કે જે રીતે રેલીઓ કરીને, સભાઓ કરીને અને ખાસ ઇલેક્શન દરમિયાન જે રીતે તમામ રીતે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવતા હોય છે અને એનું જે પરિણામ છે, જનાદેશ જ્યારે સ્પષ્ટ મળતો હોય છે, બહુમતી મળતી હોય છે, તો એક અલગ જ ઉત્સાહ, ઉજવણી અને ઉમંગનો જે માહોલ હોય છે તે દરેક પાર્ટીમાં જોવા મળતો હોય છે. તેવા જ દ્રશ્યો અત્યારે કમલમ ખાતેથી સીધા જ આપણી સામે આવી રહ્યા છે અને જે રીતે અત્યારે પ્રધાનમંત્રીના આગમન પહેલા અને ખાસ કરીને જે રીતે અત્યારે જીત પણ મળી રહી છે ભાજપને, તેને લઈને પણ અત્યારે જે રીતે ઉજવણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાથે સાથે જે રીતે યુપીમાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપ અત્યારે આગળ ચાલી રહ્યું છે, 271 જેટલી સીટ મળવાની જે શક્યતા છે તે સ્પષ્ટ દેખાઈ રહી છે. પ્રથમ ચરણના જે ટ્રેન્ડ્સ છે તે સામે આવી રહ્યા છે તેને લઈને તો ફરી એકવાર યોગી અને મોદી લહેર છે તે જોવા મળી રહી છે, તેનો જાદુ જોવા મળી રહ્યો છે અને જે સ્પષ્ટ પરિબળો છે જેને કામ કર્યું છે તો રામ મંદિરનો મુદ્દો મુખ્ય કહી શકાય અને સાથે સાથે જે યુપીમાં ગુંડા રાજ છે તે ખતમ કરવામાં આવ્યું, તે પ્રકારના યુપીમાં જે જીત મળી રહી છે તે એવું સૂચવે છે. ત્યારે આ તરફ ફરી એકવાર ભવ્ય પ્રધાનમંત્રીના જે આગમનની તૈયારીઓ અને ખાસ જે રંગોળી છે તૈયાર કરવામાં આવી છે તેના દ્રશ્યો જોઈ શકાય છે કે કલાકારો દ્વારા કમલમ ખાતે અત્યારે ખાસ પ્રધાનમંત્રીના ચિત્રવાળી જે એક રંગોળી છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, રંગ પૂર્ણી કરવામાં આવી રહી છે અને ભાજપમાં અત્યારે તડામાર જે તૈયારીઓ છે પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસના 2 દિવસનો જે પ્રવાસ છે તેના આગમનને લઈને અત્યારે કમલમ ખાતે ખાસ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો સાથે સાથે જે રીતે આ પાર્ટીની પણ વાત કરવામાં આવે, પંજાબ જેવું રાજ્ય જ્યારે જીત્યું છે, જે પ્રકારના ત્યારે પરિણામો સામે આવી રહ્યા છે, વલણો સામે આવી રહ્યા છે
મનીષ સિસોદિયાને પણ ખાસ સાંભળ્યા. ભાજપને જે જનતાનો પ્રેમ મળ્યો છે તેને લઈને મુખ્યમંત્રીએ પણ ખાસ નિવેદન આપ્યું. 4 રાજ્યોમાં ભાજપ સરકાર બનાવી રહી છે તેવો સ્પષ્ટ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો અને સાથે સાથે કાર્યકરોના અથાગ પરિશ્રમની જે જીત થઈ છે તે કાર્યને પણ સીએમએ છે તે વખાણ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પણ નિવેદન જે રીતે સામે આવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ફરી એકવાર જનતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને રાજ્યમાં ફરી એક વખત જે ભગવો લહેરાયો છે, યુપી હોય, ઉત્તરાખંડ હોય, તમામ રીતે અત્યારે જે સામે આવી રહ્યા છે. અમારી સાથે કવલમથી અમારા સંવાદદાતા સોનલ અનડકટ સીધા જ જોડાઈ ગયા છે. સોનલ, 4 રાજ્યોમાં જે રીતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે, સાથે સાથે પ્રધાનમંત્રીનું તમામ પરિણામો બાદ ગુજરાતમાં આગમન, કેવી તૈયારીઓ છે અત્યારે કમલમમાં? જી, અમે અત્યારે કમલમ ખાતે છીએ અને ખાસ કરીને વાત કરું બંસી તો એક અનેરો ઉત્સાહ આજે ભાજપના કમલમ કાર્યાલય ખાતે જોવામાં આવી રહ્યો છે, કેમ કે બેવડો આનંદ છે આજે કમલમના કાર્યાલય પર. એક તરફ 5 રાજ્યોના પરિણામમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે, વિજયોત્સવ મનાવવાની તૈયારીઓ થવા માંડી છે. બપોરે 1:30 વાગે વિજયોત્સવ મનાવવામાં પણ આવશે અને તે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અને બીજી બાજુ આવતીકાલે પ્રધાનમંત્રીનું અહીંયા આગમન થવાનું છે, પ્રધાનમંત્રી સૌને મળવાના છે અને તેના માટે થઈને આજે કહીએ તો કમલમ ખાતે બેવડો આનંદ વર્તાઈ રહ્યો છે. એક તરફ પોલીસ જવાનો તેની સુરક્ષા સંભાળી રહ્યા છે કમલમ ખાતેની, કેમ કે કાલે પીએમનું આગમન છે અને બીજી બાજુ આજે વિજયોત્સવની તૈયારીઓ થઈ રહી છે 5 રાજ્યોમાં. જો કે પંજાબને બાદ કરતા અન્ય રાજ્યોની વાત કરીએ તો ભાજપ તમામ રાજ્યોમાં આગળ ચાલી રહ્યો છે અને વિજયોત્સવ તરફ આગળ વધી રહ્યું છે ભાજપ. ત્યારે બીજી બાજુ પીએમના આગમનને વધાવવા માટે થઈને પણ અહીંયા ખાસ તૈયારીઓ ચાલી રહી છે. હું અહીંયાના જે દ્રશ્યો છે તે આપને બતાવવા માંગીશ. પીએમ કાલે જ્યારે અહીંયા આવી રહ્યા છે ત્યારે ખાસ તેમને આવકારવા માટે થઈને અહીંયા એક રંગોળી, વિશાળ કદની જે રંગોળી છે તે તૈયાર કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે કે જે આર્ટિસ્ટ યશવંતભાઈ છે તે હાલ આ રંગોળી તૈયાર કરી રહ્યા છે. કાલે ખાસ પીએમને વધાવવા માટે થઈને, તેમના આગમનને વધાવવા માટે થઈને અહીંયા જે આ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. રંગોળીમાં જે ભવ્ય રંગ છે, ખાસ કરીને કેસરિયા રંગની જો વાત કરીએ બંસી તો ભાજપનો કેસરીયો જે છે તે હાલ પૂરવામાં આવી રહ્યો છે. એક અનેરો ઉત્સાહ આજે કમલમ ખાતે જોવામાં આવી રહ્યો છે. કયા પ્રકારની વિશેષતા છે આ રંગોળીની તે આપણે તેમના આર્ટિસ્ટની સાથે જ વાત કરી. યશવંતભાઈ, આજે તમે આ રંગોળી કરી રહ્યા છો, કઈ થીમ પર આ રંગોળી તૈયાર થઈ રહી છે? હમણાં એમને વિઝિટ કરી હતી વારાણસી, કાશીમાં, ને એમાં ગંગા સ્નાન કર્યું હતું. બસ એ દર્શાવવામાં આવી રહ્યું છે. આ રંગોળી છે 2D રંગોળી, કે રિયાલિસ્ટિક, અને આપણે જે રેગ્યુલર કલર યુઝ કરીએ છીએ દિવાળીમાં એ જ કલરથી થશે. અને 20 બાય 20 ફૂટની રંગોળી છે. 20 બાય 20 ફૂટની રંગોળી છે. 18 કલાક જેવું થશે આમાં બનતા. 20 બાય 20 ફૂટની રંગોળી 18 કલાકનો સમય લેશે. કયા પ્રકારના રંગો આમાં તમે ખાસ કરીને વાપરી રહ્યા છો? રંગોનું સંયોજન કયા પ્રકારનું છે? રંગોમાં એવું છે, આપણે જે રેગ્યુલર યુઝ કરીએ છીએ ને એ જ કલરો છે. અને ખાસ કરીને આમાં ભગવો દર્શાવવામાં આવ્યું છે કે જે ભાજપમાં મેન થીમ હોય છે ભગવો, એ દર્શાવ્યું છે. અને ગંગા, અચ્છા, ગંગા નદી પણ તમે અહીંયા બનાવવાના છો? બસ આ જે બેકગ્રાઉન્ડ છે ને એમને આખું નદીમાં હશે. નદીમાં જે એમને પૂજન કર્યું હતું કળશ લઈને એ દર્શાવ્યું છે. તો આ હતા આર્ટિસ્ટ યશવંતભાઈ, જેમણે કહ્યું કે જે 20 ફૂટ જેટલી મોટી રંગોળી જે છે તે તૈયાર થઈ રહી છે. આવતીકાલે જ્યારે પીએમ આવશે તેમણે જે શબ્દ વાપર્યો કે ભાજપનો જે ભગવો છે તેને ખાસ કરીને આ રંગમાં મહત્વ આપવામાં આવ્યું છે. કેસરીઓ જે છે તેને આમાં ખાસ કરીને ઉજાગર કરવામાં આવ્યો છે. એક તરફ પીએમના આગમનને વધારવા માટેની તૈયારીઓ અને બીજી બાજુ જે સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત છે તે પણ એટલે જ મોટા પ્રમાણમાં અહીંયા ગોઠવવામાં આવ્યો છે. હું એના જે દ્રશ્યો છે તે આપને વધુ એક વખત બતાવવા માંગીશ. જોઈ શકો છો કે એક તરફ રંગોળી તૈયાર થઈ રહી છે, બીજી બાજુ જે પોલીસ છે તે પણ બંદોબસ્ત જોવામાં આવી રહ્યો છે. એટલે કહી શકાય કે બંસી આજે બેવડો આનંદ જે કમલમ ખાતે છે તે જોવા મળી રહ્યો છે. બિલકુલ આભાર સોનલ આ સમગ્ર માહિતી બદલ. તો જે રીતે આપ જોઈ રહ્યા છો રંગારંગ દ્રશ્યો જે કમલમ ખાતેના અને તડામાર તૈયારીઓ, કારણ કે ઉત્સાહ છે તે બેવડો છે અને સાથે સાથે જે 4 રાજ્યોમાં અત્યારે ભાજપ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે, કેસરીઓ જ્યારે લહેરાઈ રહ્યો છે ત્યારે એ પ્રકારના જે દ્રશ્યો અને ખાસ પ્રધાનમંત્રીના આગમન માટે તેમની 20 બાય 20 ફૂટની કાશી તેમની જે રિસેન્ટલી મુલાકાત હતી તેને લઈને એક રંગોળી ખાસ તૈયાર કરવામાં આવી છે ગંગા નદીના કિનારે. એ પણ અત્યારે આકર્ષણનું કેન્દ્ર બની છે અને 18 કલાકનો સમય લેશે આ રંગોળી. એટલે કે જે રીતે અત્યારે ઉત્સાહનો અને ઉમંગનો માહોલ જીત બાદ જે જોવા મળે ને, ખાસ કરીને પ્રધાનમંત્રીના આગમન સમયે, તે દ્રશ્ય આપ આપના ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સાથે સાથે અત્યારે મહેમાનો પણ મારી સાથે છે અને જે રીતે જીત તરફ અત્યારે જોઈ શકાય છે ભાજપ 4 રાજ્યોમાં સરકાર બનાવતી જોવા મળી રહી છે. જો કે હજુ આ પ્રથમ ચરણના પરિણામો છે અને ગોવાની જો વાત કરવામાં આવે તો કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ત્યારે હું ચિંતનભાઈ આપની પાસે હતી અને જે રીતે વાત કરી રહી હતી કે
મારો જે સવાલ હતો કે કયા કયા પરિબળો, ખાસ કરીને જે કિસાન આંદોલનનો જે એક વિરોધ થયો પંજાબમાં, ક્યાંક ભાજપને એ નડ્યો અને આપને ફળ્યો? બીજેપી મેં જેમ અગાઉ પણ કહ્યું કે કોઈ નો લોસ નો ગેઇન જેવી સ્થિતિમાંથી, કારણ કે બીજેપી ત્યાં મુખ્ય પાર્ટી હતી નહીં. એનું પહેલા એલઆઈસ એસએડી એટલે કે શિરોમણી અકાલી દળ સાથે હતું, એ છૂટા પડી ગયા અને શિરોમણી અકાલી દળ પણ લડતું હતું. પરંતુ મૂળભૂત રીતે આમ આદમી પાર્ટીને ફાયદો કયો મળ્યો એ જોઈએ તો પંજાબની જનતા શિરોમણી અકાલી દળ કે બીજેપી તરફ જોગ અપનાવતી ન હતી. કોંગ્રેસની જો વાત કરી, જે સત્તાધારી પાર્ટી હતી, એમાં આંતરિક વિગ્રહો ઘણા થયા. બીજી એક વસ્તુ તમે જુઓ કે ડેમેજ કંટ્રોલની એક્સરસાઇઝ જે કોંગ્રેસે શરૂઆત કરી એ ખૂબ મોડી કરી. ખરેખર આ જે ડેમેજ કંટ્રોલની એક્સરસાઇઝ કરવાની જરૂર હતી એ ખૂબ વહેલી જરૂર હતી. તો એ બાબત છે કોંગ્રેસને નડી ગઈ. અને આમ આદમી પાર્ટી જે છે એ તમે ગઈ વખતની ચૂંટણીઓ જુઓ બંસી, તો એમાં પંજાબનો જે માલવા વિસ્તાર જે છે એ મૂળભૂત રીતે ગ્રામીણ વિસ્તાર છે, ત્યાં આગળ સારી એવી એક એમણે પકડ બનાવી હતી. ગઈ વખતની ચૂંટણીની વાત કરું છું. જે પંજાબનો જે કહીએ કે આપણે ખૂબ પછાત વિસ્તાર, બાકીના દોઆબા અને માઝાના કમ્પેરિઝનમાં, તો એ ક્ષેત્રમાં આમ આદમી પાર્ટી એક વખત પ્રવેશ કરી લીધો એટલે સ્વાભાવિક રીતે ધીરે ધીરે એણે પગ પેસારો કર્યો, ત્યાં સંગઠન મજબૂત કર્યું. અરવિંદ કેજરીવાલે ટોટલ ફોકસ પંજાબની ચૂંટણી ઉપર કર્યું. જેટલું ગોવામાં ન કર્યું એના કરતાં વધારે તમે જુઓ પંજાબમાં કર્યું. પાડોશી રાજ્ય છે દિલ્હીનું, એનો લાભ પણ એને મળ્યો. એટલે લોકોનો જે વિશ્વાસ છે એ સંપાદન કરવામાં આમ આદમી પાર્ટીને આ વખતે એટલા માટે એ સહાયરૂપ થઈ ફેક્ટર કે એક તો કોંગ્રેસથી વિપરીત આખી કોંગ્રેસની ડામાડોળ પરિસ્થિતિ, સામે બીજેપી કે એસએડી તરફનો કોઈ ભાવ નહીં, અને એક સમગ્ર સમીકરણો જોઈએ તો એક ઓપ્શનની રીતે આમ આદમી પાર્ટીના સીધો બેનિફિટ મળ્યો. અને બીજું દિલ્હીનું જે મોડેલ જે છે એ અરવિંદ કેજરીવાલે ત્યાં આગળ બહુ સારી રીતે પ્રોપેગેટ કર્યું. અને અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીનું જે દિલ્હીનું સંગઠન છે એ લગભગ પંજાબમાં ખૂબ કાર્યરત રહ્યું. એટલે આ તમામ પરિબળો જે છે આમ આદમી પાર્ટીને સહાયરૂપ બન્યા. અને આ વખતે આમ આદમી પાર્ટીએ જે જીત હાંસલ કરી છે તે તમે જુઓ, 89 બેઠકો ઉપર અત્યારે હાલ આમ આદમી પાર્ટી આગળ છે. જે ગઈ વખતે કોંગ્રેસે જેટલી લીડ બેઠકો ઉપર મેળવી હતી, તો જેટલી બેઠકો મેળવી હતી લગભગ 77 બેઠકો, એના કરતાં પણ 12 બેઠકો વધારે મેળવી છે. એટલે એક ઓપ્શનના રૂપમાં આમ આદમી પાર્ટીએ સરસ રીતે એન્ટ્રી કરી. અને પહેલા વર્ષની સરખામણી બીજા જ વર્ષે જેમ ભાઈએ કહ્યું કે ફાસ્ટ એક રેપિડલી એ લોકો આગળ વધી ગયા, તો એ વાત અહીંયા દેખાઈ રહી છે કે એક બીજું રાજ્ય છે ભારતનું, દિલ્હી બાદનું, કે જેમાં આમ આદમી પાર્ટીએ સત્તાનું ખાતું ખોલાવી દીધું. બિલકુલ કપિલભાઈ, આ પ્રસંગે આપની પાસે પણ આવવા માંગીશ કે જે રીતે પંજાબની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ પાસે પણ પૂરા ચાન્સીસ હતા જીતવાના, પરંતુ ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ છે, છેલ્લી ઘડીના જે અમુક નિર્ણયો છે, નેતૃત્વનો જે અભાવ જોવા મળ્યો, એ ફેક્ટર અહીંયા નડ્યું. નહીં, બિલકુલ નહીં. પરિણામો રૂઝાના ચાલુ છે. હજુ પણ લગભગ 6-7 રાઉન્ડના કાઉન્ટિંગ થયા છે, એટલે 50% પણ કાઉન્ટિંગ પૂરું થયું નથી. એટલે હજુ પણ ઘણી બધી સીટો, 3-4 સીટો જેમ કે ગીદડબા હોય, પછી ધુરી હોય, ચમકોર સાહેબ હોય, આ બધી 400-500 વોટના માર્જિનથી પ્લસ માઇનસ ચાલી રહી છે. આ તો 3-4 સીટો મેં જોઈ છે. આપની પાસે આવી છે મોટા સમાચાર દિલ્હીથી સામે આવી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે સીધું દિલ્હી ભાજપ કાર્યાલય. ત્યાં જઈશું. અમારા સંવાદદાતા જય પટેલ અત્યારે છે ત્યાં હાજર છે અને દિલ્હીના કાર્યાલય ખાતે અત્યારે પહોંચ્યા છીએ. કેવો માહોલ છે જય અત્યારે, જ્યારે 4 રાજ્યો પર અત્યારે ભાજપ છે તે બળદ પર જોવા મળી રહ્યું છે? જીવનસિંહ, ચોક્કસથી જે પ્રકારે હાલ 4 રાજ્યોમાં ભાજપ આગળ જોવા મળી રહ્યું છે, પરંતુ મહત્વની બાબત એ પણ છે કે જ્યાં એક તરફ પંજાબમાં જે પરિસ્થિતિ ઊભી થઈ હતી અને ત્યારબાદ હાલ વડાપ્રધાન પણ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ પંજાબમાં હજી સુધી ભાજપને એવો કોઈ પણ મહત્વની કોઈ સીટ એવી કોઈ મળી નથી. તો બીજી તરફ જો વાત કરીએ આપણે તો ઉત્તર પ્રદેશમાં ચોક્કસથી ભાજપ આગળ વધી રહ્યું છે. અને જો વાત કરીએ તો આ એક ઇતિહાસ પણ સર્જાશે, કારણ કે ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી જોડતોડની રાજનીતિ જ ચાલતી હતી. અત્યાર સુધી ગઠબંધનની પાર્ટીઓ જ આવતી હતી, પરંતુ કોઈ એક પક્ષ દ્વારા આ પ્રકારે રિપીટ થવું એ ઉત્તર પ્રદેશ માટે ખૂબ જ મહત્વની બાબત છે. એટલે બંસી એમ કહી શકાય કે હાલ ભાજપી કાર્યકર્તાઓમાં ચોક્કસથી ઉત્સાહનો માહોલ છે. ત્યારે જો વાત કરવામાં આવે બીજા રાજ્યોની, તો બીજા રાજ્યોમાં પણ હાલ જે પ્રકારે ભાજપ આગળ આવી રહ્યું છે, જ્યાં એને બહુમતી મળી રહી છે, તેને જોઈને હાલ ચોક્કસથી કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે. હાલ અમે ઉભા છીએ સાથે જય અત્યારે જો વાત કરવામાં આવે જે કાર્યાલય પર તમે છો દિલ્હી ખાતે, કે ત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કાર્યાલય ખાતે ઉત્સાહનો માહોલ હશે, ઉજવણીના કોઈ દ્રશ્યો, કેવા પ્રકારનો માહોલ છે ત્યારે ભાજપ કાર્યાલય? જી બંસી, હાલની જો વાત કરવામાં આવે, હાલ
જી બંસી, હાલ ચોક્કસથી ભાજપ કાર્યાલય ઉપર એક બાદ એક કેન્દ્રીય મંત્રીઓ આવી રહ્યા છે, એટલે હવે ટૂંક જ સમયમાં એમ કહી શકાય કે જ્યારે ફાઇનલ રિઝલ્ટ સામે આવી જશે ત્યારે ટૂંક જ સમયમાં અહીં ખૂબ જ મોટો ઉત્સવ થવાની હાલ આશંકાઓ છે અને ઉત્સવ થવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. એક બાદ એક હાલ અહીં કેન્દ્રીય મંત્રીઓ આવી રહ્યા છે, એક બાદ એક કાર્યકર્તાઓ આવી રહ્યા છે, એટલે હાલ એમ કહી શકાય કે હાલ ભાજપ તૈયારીઓ કરી રહી છે ઉત્સવ ઉજવવાની. જી બંસી. જી બિલકુલ, આભાર જય. આ સમગ્ર માહિતી બદલ. તો ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે દિલ્હી ભાજપ કાર્યાલય પર. ઉજવણીની જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાત ફર્સ્ટ દિલ્હી ભાજપ કાર્યાલય પણ પહોંચ્યું છે. અમારા સંવાદદાતા છે તે જય પટેલ ત્યાં હાજર છે અને જે રીતની અત્યારે માહિતી આપવામાં આવી રહી છે કે જ્યારે ભાજપ અત્યારે જીત તરફ આગળ વધી રહ્યું છે, ઉત્સાહનો ઉમંગનો માહોલ ભાજપના કાર્યાલય ખાતે જોવા મળી રહ્યા છે. જે મંત્રીઓ છે, કાર્યકરો છે, જેમણે મહેનત કરી છે તે પણ અત્યારે સામે આવી રહ્યા છે. તો સાથે સાથે અમારા સંવાદદાતા સોનલ અનડકટ ત્યારે ગાંધીનગર ભાજપ કાર્યાલયથી સીધા જ અમારી સાથે જોડાશે અને તેમની સાથે અત્યારે ગોરધન ઝડફિયા પણ છે. શું કેવો માહોલ છે સોનલ અત્યારે અને શું કહી રહ્યા છે ગોરધન ઝડફિયા? અત્યારે જે રીતે ભાજપ છે તે 4 રાજ્યોમાં અત્યારે જીત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે જી બંસી, એક તરફ જે 5 રાજ્યોની ચૂંટણીનું પરિણામ છે અને બીજી બાજુ ગુજરાતમાં મોદીનું આગમન છે, એટલે ચોક્કસપણે કહી શકાય કે ભાજપ માટે આ બેવડો ઉત્સવ છે. કેમ કે આજે જે રીતે ભાજપ તમામ રાજ્યોમાં, પંજાબને બાદ કરતા બધા જ રાજ્યોમાં જે રીતે વિજય તરફ આગેકૂચ કરી રહ્યો છે, તો બીજી બાજુ પ્રધાનમંત્રીના આગમનને વધારવા માટે પણ જે કમલમ ખાતે એક અનેરો ઉત્સાહ જોવામાં આવી રહ્યો છે, થનગનાટ જોવામાં આવી રહ્યો છે, તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અને આજે જે રીતે 4 રાજ્યોમાં ભાજપ આગેકૂચ કરી રહ્યો છે તેના સંદર્ભે વધુ વાતચીત કરવા માટે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા આપણી સાથે છે. ગોરધનભાઈ, સૌથી પહેલો સવાલ કે જે રીતે અત્યારે ભાજપ વિજયોત્સવ તરફ આગળ વધી રહ્યો છે, એક પંજાબને બાદ કરતા તમામ રાજ્યોમાં જે વિજય છે તે ચોક્કસપણે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, શું કહેશો? ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ છેલ્લા 7-8 વર્ષથી જે રીતે દેશને દુરા સંભાળી અને એમાં પણ ઉત્તર પ્રદેશનું ફરીથી બમ્પર જીતથી રિપીટ થવું, ઇટ ઇઝ એન હિસ્ટ્રી. અને એનું મૂળ કારણ છે કે પ્રજા એક તો પરિવારવાદથી નારાજ. ઉત્તર પ્રદેશમાં સૌથી મોટો પ્રશ્ન હતો અસલામતી, એક્સટોર્શન, ગુંડાગીરી, માફિયાગીરી. યોગી આદિત્યનાથજીના નેતૃત્વમાં સંપૂર્ણ રીતે સાફ થયું, લોકો પોતાની રીતે જીવી શકે એવી વ્યવસ્થા થઈ. વીજળી લગભગ યુપીમાં 6-8 કલાક, અને એ પણ તૂટક વીજળી. આજે અમે લગભગ શહેરોમાં તો 24 કલાક આપી રહી છે ભારતીય જનતા પાર્ટી. ગ્રામીણમાં પણ એકાદ વર્ષમાં 24/7 એ વીજળી મળશે. બીજું, આટલો મોટો કોરોનાનો કાળ ગયો, લોકોને એમ હતું કે પ્રજાને ઉશ્કેરવાના બધા જ પ્રયાસ કર્યા વિરોધ પક્ષોએ, આક્ષેપો કરવામાં કંઈ બાકી નહીં રાખ્યું. છતાં પણ લોકોએ જે 2 વર્ષ સુધી ગરીબ માણસો, મધ્યમ વર્ગ, એને વિનામૂલ્ય અનાજ પ્રાપ્ત થયું, એવી જ રીતે આવી પરિસ્થિતિમાં પણ સરકાર પ્રજાની પડખે ઊભી રહી. અને ખાસ કરીને 5 રાજ્યોની ચૂંટણીમાં 4 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ આપણે બધાએ એક ચોક્કસપણે ગુજરાતની પ્રજાને, આજે નરેન્દ્રભાઈ આવતીકાલે અહીંયા આવે છે, તો ગુજરાત ધરાના માટીના માનવી દેશમાં આવડો મોટો વિજય મેળવીને આવે તો સ્વાભાવિક છે ગુજરાત ધનગને. અને ગુજરાતે દેશને નેતૃત્વ આપ્યું છે, અને એ જ નેતૃત્વ જ્યારે નરેન્દ્રભાઈ આવતીકાલે અહીંયા આવે ત્યારે ગુજરાતની પ્રજા છે કે એરપોર્ટથી શરૂ કરીને જે રીતે સ્વાગત કરવાની છે, કદાચ એ ઇતિહાસમાં અદ્ભુત હશે. જે રીતે આજે 4 રાજ્યોની હમણાં આપણે વાત કરી કે યુપીમાં જે ભવ્ય વિજય છે તે એક ઇતિહાસ રચ્યો કહેવાય, જે રીતે ભાજપને લોકોએ સ્વીકાર્યું છે. પંજાબની વાત કરીએ, કોંગ્રેસનો સફાયો થઈ રહ્યો છે. ભાજપની બેઠકો તો ઓછી જ જણાઈ આવી છે. 3 બેઠકોનું જે એક્ઝિટ પોલના હિસાબથી જે આગળ આવી રહ્યું છે અત્યારે કહી શકાય, જે રીતે ત્યાં આપ આગળ વધી રહી છે. કયા એવા કારણો છે કે ભાજપ પંજાબમાં ફાવી નથી રહ્યું? પંજાબમાં અમે છેલ્લા 3 દાયકાથી કોએલેશનમાં હતા અકાલી દળ સાથે,
અને કોએલેશનમાં હોવાથી મોટી પાર્ટી તરીકે હંમેશા અકાલીદળ રહ્યું, જેને કારણે અમારો વિસ્તાર બહુ સીમિત રહ્યો હતો. એટલે અમારો ઓર્ગેનાઇઝેશનલી હવેથી જે મજબૂતી અમે કરીશું, ધારો કે ઉત્તર પ્રદેશમાં 2017 પહેલાં અમારી પાસે કશું જ નહોતું, એમ કદાચ પંજાબમાં અત્યારે ભલે અમારી પાસે કશું ના હોય, પણ એ મોટી પાર્ટી અકાલીદળ હોવાના કારણે અમે લોકોનું જે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રેન્થનિંગ થવું જોઈએ નહીં નહોતા કરી શક્યા. પરંતુ હવે આવતા દિવસોમાં જરૂર થશે અને ભારતીય જનતા પાર્ટી જો નાગાલેન્ડ, મિઝોરમ, મેઘાલય એ બધામાં જો જઈ શકતી હોય અને વિજય પ્રાપ્ત કરી શકતી હોય તો પંજાબ ઇઝ નોટ ફાર અવે. પંજાબમાં જે રીતે સર આપ સફળતા મેળવી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક એક કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે જે રીતે દિલ્હી મોડલ આપનું સફળ થયું, દિલ્હીમાં કેન્દ્રમાં ભાજપની સરકાર પણ એના નાકની નીચે આપ દિલ્હીને લઈને બેઠું છે અને જે રીતે સફળ થઈ રહ્યું છે, એ મોડલને આધારે પંજાબમાં આપને મત મળી રહ્યા છે એવો એક ક્યાસ રાજકીય વિશ્લેષકો કાઢી રહ્યા છે. તમે શું માનો છો? હું માનું છું કે એ મોડેલ જો સ્વીકૃત હોય તો ઘણી જગ્યાએ લડ્યા આમ આદમી પાર્ટી. ઇવન 2014માં મોદી સાહેબ સામે પોતે ઊભા રહ્યા હતા. જો એ મોડેલ સ્વીકાર થયો હોત તો ત્યારે પણ એમની સરકાર હતી. એ મોડેલનો સ્વીકાર નથી, પરંતુ જે રીતે કોંગ્રેસ ત્યાં આગળ એમનો ઝઘડા, એવી રીતે અકાલી દળની અસ્વીકૃતિ અને અમરિંદરસિંહનું છૂટા થવું, આ બધા ફેક્ટરને કારણે એમાં ચોક્કસપણે કારણ આ છે. બાકી ભારતીય જનતા પાર્ટીનું કારણ નથી. અમે અમારા પગ ઉપર ઊભા છીએ, આજે ભલે નાના છીએ, પણ આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી ડેફિનેટલી વિલ સક્સીડ ઇન પંજાબ. તો આ હતા પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, જેમનું કહેવું છે કે પંજાબમાં આજે ભલે આપનું જે પણ ત્યાં પૂરતી કોશિશ કરશે તે પ્રકારના ઉજવણીના દ્રશ્યો પણ અત્યારે જે રીતે સામે આવી રહ્યા છે, ભગવો લહેરાઈ રહ્યો છે, સાથે સાથે જે ગુલાલ છે તે ઉડાડવામાં આવી રહ્યો છે અને સાથે સાથે ઉજવણી, ઉમંગ, ઉલ્લાસનો માહોલ. કારણ કે આ તમામ એ કાર્યકરો છે કે જેમણે ઘરે ઘરે જઈને પ્રચાર કર્યા છે, પ્રસાર કર્યો છે અને જે જીત મેળવી છે તેના જે દ્રશ્યો છે તે અત્યારે સામે આવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે 4 રાજ્યોમાં અત્યારે ભાજપ છે તે જીત તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે એક રાજ્યમાં આપ છે તે જીત મેળવી રહ્યું છે. ત્યારે કપિલભાઈ, ફરી એકવાર હું આપની પાસે આવી, જે રીતે મારો સવાલ હતો આપને કે ક્યાંક ને ક્યાંક જે આંતરિક વિખવાદ છે તેને ડામવામાં, કારણ કે પૂરા ચાન્સીસ હતા, અત્યારે ઉત્તરાખંડની વાત કરવામાં આવે અને ખાસ કરીને પંજાબની વાત કરવામાં આવે તો કોંગ્રેસને ફરી એકવાર જીત મેળવવાના પૂરા ચાન્સીસ હતા. રુઝાનથી કંઈક પરસેપ્શન ઊભું કરવામાં આવી રહ્યું છે. ટીવી પર રુઝાન અલગ અલગ ચાલી રહ્યા છે, અલગ અલગ ચેનલ પર ક્યાંક 264 છે, ક્યાંક 270 બતાવે છે. યુપીની વાત કરું છું, બીજેપી અલગ અલગ બતાવી રહ્યા છે, પરંતુ ઇલેક્શન કમિશનના આંકડા કંઈક અલગ છે. બધે કાઉન્ટિંગ ચાલુ છે, જે પણ પરિણામ આવશે તે સ્વીકારીશું. અત્યારે હાલ કંઈ પણ કે ઉતાવળ છે, પરંતુ પંજાબની અંદર જે પ્રકારે આમ આદમી પાર્ટી દ્વારા એના મનસુબાઓ અરવિંદ કેજરીવાલના ખુલ્લા પડ્યા હતા, અને ખુલ્લા કોને પડ્યા હતા તો કુમાર વિશ્વાસ એમના જે આમ આદમી પાર્ટીના ફાઉન્ડર મેમ્બર કહેવાય, આમ આદમી પાર્ટીના ફાઉન્ડર મેમ્બર કુમાર વિશ્વાસ દ્વારા જે અરવિંદ કેજરીવાલના મનસુબાઓ છે, કોઈ પણ પ્રકારે રાજ મેળવવું, આતંકવાદીના ઘરે રાત રોકાવવું, એની સાથે સાંઠગાંઠો કરવી અને દેશના અને પંજાબના ટુકડા કરીને રાજ મેળવવાની જે નીતિ કરી છે તે મને ચોક્કસ વિશ્વાસ છે કે પંજાબની જનતા નકારશે અને રિઝલ્ટ બદલાશે. જે મત છે તે સર આખો પર, અને જનતાએ અત્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીને સ્વીકારી છે, નહીં સ્વીકારી, હજુ કાઉન્ટિંગ ચાલુ છે. બિલકુલ બિલકુલ. અત્યારે જે રીતે અત્યારે દ્રશ્ય આપ જોઈ શકો છો, बुलडोजर की भी बात चली थी इसमें. अब आप देखिए, आगे बढ़ेंगे? कुल मिलाकर हम लोग जनता की सेवा करेंगे आदरणीय योगी जी के नेतृत्व में, और संगठन दोनों मिलकर जनता की सेवा करेंगे. आदरणीय मोदी जी का आशीर्वाद है, संगठन का परिश्रम की पराकाष्ठा है. लोग कानून कानून है, आज भी रहेगा, कानून की व्यवस्था रहेगा, अपराधियों या माफियाओं नहीं हमेशा रहेगा भाई. कानून राज करेगा,
कानून का तो शासन रहेगा, कानून के बिना कैसे चलेगा। बाहर के लोग निवेश करते हैं, लोगों को विश्वास हो गया है, आगे भी विश्वास बना रहे, राज्य हमारा प्रगति कर रहा है, आगे बढ़ रहा है, इसलिए आगे भी और परिश्रम की पराकाष्ठा करना है और काम करना है कि जिसके कारण जनता खुश रहे। દ્રશ્યો પંજાબથી આપણી સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના ઉજવણીના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે, જોઈ શકાય છે। અલગ અલગ રાજ્યોમાંથી અત્યારે જે રીતે ઉજવણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પંજાબની વાત કરવામાં આવે તો પંજાબમાં પણ અત્યારે ઉજવણીનો માહોલ। આમ આદમી પાર્ટી ભગવત માન જે સીએમનો ચહેરો છે તે અત્યારે પ્રજાને સંબોધન પણ કરી રહ્યા છે અને જે રીતે તમામ જે કાર્યકરોએ કામ કર્યું છે તેના કાર્યોને બિરદાવી રહ્યા છે। આનંદ, ઉજવણી, ઉત્સાહનો માહોલ, ઢોલ નગારા સાથે મીઠાઈ વહેંચીને અત્યારે જે ઉજવણીની કરવામાં આવી રહી છે, ઉજવણી કરવામાં આવી રહી છે, કાર્યકરોનો જે ઉત્સાહ છે તેને વધારવામાં આવી રહ્યો છે। जीत गया भाई, जीत गया, जीत गया भाई, जीत गया। केजरीवाल तेरी सोच पे, भगवंत मान तेरी सोच पे। તો જે રીતના અત્યારે ઇન્કલાબના નારા લગાવવામાં આવી રહ્યા છે, ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। પંજાબમાં આપને 89 જેટલી જે સીટ છે તે અત્યારે વલણો કહી રહ્યા છે કે સ્પષ્ટ બહુમતી તરફ પંજાબમાં આપ છે તે આગળ વધી રહ્યું છે। જે એક બાદ એક રાઉન્ડમાં બેલેટ પેપર ખુલી રહ્યા છે તેના લઈને ત્યારે દિલ્હી બાદ પંજાબમાં એટલે કે બીજું મોટું રાજ્ય છે તે આપ સર કરવા માટે જઈ રહ્યું છે અને ઉજવણી અને ઉલ્લાસનો જે માહોલ છે તે અત્યારે પંજાબમાં જોવા મળી રહ્યો છે, આપના ખેમામાં અત્યારે જોવા મળી રહ્યો છે। જે રીતે અત્યારે તમામ જે વલણો છે તે સ્પષ્ટ થઈ રહ્યા છે। જનાદેશ ફર્સ્ટમાં આપ તમામ જે અપડેટ છે તે મેળવી રહ્યા છો। મહત્વપૂર્ણ છે કે આ તરફ દિલ્હી ભાજપ કાર્યાલય હોય કે પછી ગાંધીનગરનું ભાજપ કાર્યાલય હોય, તમામ જગ્યાએ પણ ઉજવણીના દ્રશ્યો, ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે 4 રાજ્યોમાં અત્યારે ભાજપ છે તે સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે। યુપીની વાત કરવામાં આવે, યુપીમાં 200+ જે સીટો છે તે ભાજપને મળી રહી છે। સાથે સાથે અત્યારે ઉત્તરાખંડમાં પણ ભાજપ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે। તો જે રીતે અત્યારે જનાદેશ ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યો છે અને 4 રાજ્યોમાં ભાજપ છે તે બહુમતી તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે પંજાબની વાત કરવામાં આવે તો આપને બહુમતી મળી રહી છે અને ત્યાં અત્યારે સત્તા માટે આગળ વધી રહ્યું છે। ત્યારે વધુ માહિતી સાથે, મોટી વાતો સાથે મારા સહયોગી નુપુર દાણી અત્યારે ન્યૂઝરૂમથી મારી સાથે જોડાયા છે। જી નુપુર, શું છે બધી મોટી વાતો? બિલકુલ બંસી, તો જે પ્રકારે સવારથી અત્યારે જે મતગણતરી ચાલી રહી છે, અલગ અલગ અધિકારીઓની હાજરીમાં જે સઘન ચેકિંગ વચ્ચે, તપાસ વચ્ચે જે અલગ અલગ રાઉન્ડમાં મતગણતરી ચાલી રહી છે, તમામ લોકોની નજર એકી ટસે પરિણામ શું હશે તેની ઉપર છે। ત્યારે જે પ્રકારે અત્યારે રુઝાન બહાર આવી રહ્યા છે, આપને જણાવી દઈએ કે 5 રાજ્યોની જે ચૂંટણીના પરિણામો છે તેમાં 5માંથી 4 રાજ્યોમાં ભાજપ સરકાર બનાવી શકે તેમ અત્યારે સ્થિતિ સર્જાઈ છે અને સરકારમાં પણ ભાજપ જે છે તે બહુમતી સાથે, સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે। પરંતુ હવે જે એક રાજ્યની વાત કરીએ કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ એ બંનેનું જે પ્રદર્શન છે ખૂબ જ નબળું રહ્યું છે, એટલે કે પંજાબની વાત કરીએ તો આમ આદમી પાર્ટી જે છે ત્યાં મેદાને ચડી છે કારણ કે ભાજપ અને કોંગ્રેસ કદાચ આ બંનેના પ્રદર્શનથી પંજાબની જનતા ખૂબ જ નારાજ જોવા મળી રહી છે। ખાસ કરીને અત્યારે સૌથી મોટો સવાલ એ થાય કે આમ આદમી પાર્ટી એક નવી પાર્ટી છે, જૂની પાર્ટી નથી, છતાં પણ પંજાબની જનતા આ પાર્ટીને પસંદ કરી રહી છે। માટે એમ કહી શકાય કે જો ભાજપ અને કોંગ્રેસ પછી આમ આદમી પાર્ટી ત્રીજી પાર્ટી હશે કે જો તેની સરકાર બનશે તો તે ના ફક્ત પોતાના રાજ્યમાં પરંતુ અન્ય રાજ્યમાં પણ પોતાનું શાસન કરશે। એટલે ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે આમ આદમી પાર્ટી જો સરકાર બનાવશે તો આમ આદમી પાર્ટી એક ઇતિહાસ રચશે। બાકીના 4 રાજ્યોમાં મોદી લહેર ચાલી ગઈ છે, પરંતુ હવે આમ આદમી પાર્ટીનું જે કારણ છે તે કદાચ દિલ્હીનું જે સક્સેસફુલ મોડેલ છે તે ક્યાંક રહેલું છે। બિલકુલ, આભાર નિપુર આ સમગ્ર માહિતી બદલ। તો જે રીતે હું અત્યારે ચર્ચા પણ કરી રહી છું, ઉર્વિશભાઈ મારી સાથે છે। મોટા સમાચાર એ પહેલા મારી સામે આવી રહ્યા છે, જે ત્યારે વાત કરવામાં આવે તો ઉજવણીના દ્રશ્યો છે તે જોઈ શકાય છે। કેસરીઓ છે તે દરેક જગ્યાએ લહેરાઈ રહ્યો છે અને અબિલ ગુલાલ સાથે અત્યારે શાનદાર જીત તરફ જ્યારે ચૂંટણીના પરિણામો પરિવર્તિત થઈ રહ્યા છે ભાજપ માટે, કારણ કે 4 રાજ્યો પર
અત્યારે ભાજપનો ભગવો છે તે લહેરાઈ રહ્યો છે, કેસરીઓ લહેરાઈ રહ્યો છે. તેને લઈને અત્યારે તમામ જે કાર્યાલય છે ભાજપ કાર્યાલય ત્યાં મોટી સંખ્યામાં તમામ કાર્યકરો અને નેતાઓ જોડાયા છે અને ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ ને ખાસ કરીને જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ આગમન થનાર છે. તેને લઈને પણ ખાસ ઉજવણી અને તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ વારમાં દિલ્હી ભાજપ કાર્યાલય પણ પહોંચનાર છે. ત્યારે જોઈ શકાય છે કે બ્યુગલ છે તે વગાડવામાં આવી રહ્યા છે. ઢોલ નગારા સાથે કેસરીઓ રંગ ઉડાડીને કેસરિયા ભગવા લહેરાવીને અત્યારે છે ઉજવણીના શાનદાર દ્રશ્યો છે એ આપ દિલ્હી ખાતેથી જોઈ રહ્યા છો, કારણ કે થોડી જ વારમાં પ્રધાનમંત્રી દિલ્હીના કાર્યાલય ખાતે આગમન કરનાર છે અને જે જીતની ઉજવણી છે ફરી એકવાર જે રીતે મોટો જનાધાર છે તે મોદી સરકારને મળ્યો છે, કારણ કે 4 રાજ્યોમાં ફરી એકવાર જે જીતનો માહોલ સર્જાયો છે તેના લઈને અત્યારથી જ ઉજવણીના દ્રશ્યો છે તે સામે આવવા માંડ્યા છે. પ્રથમ ચરણના જે તમામ વલણો છે તેને લઈને અત્યારે જે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે તેમાં જોઈ શકાય છે કે કઈ રીતે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુપીની વાત કરવામાં આવે તો 58 જેટલી સભાઓ છે તે કરવામાં આવી હતી. અમિત શાહ, રાજનાથસિંહ, તમામ જે મોટા નેતાઓ છે તે ત્યાં પહોંચ્યા હતા. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્યાં 2 દિવસનું રોકાણ કર્યું હતું અને ખાસ કરીને મોટો રોડ શો પણ યોજ્યો હતો. એવો જ ભવ્ય રોડ શો આવતીકાલે જ્યારે પ્રધાનમંત્રી ગુજરાત આવનાર છે ત્યારે પણ થનાર છે અને કોરોના કાળ પછી આ સૌથી મોટી જીતની જે ઉજવણી હશે એ પણ હશે. તેમના આગમનની સાથે સાથે અત્યારે જે છન્ની છે તે તેમના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે કંઈક કહી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે તમામ જગ્યાએથી અત્યારે 5 રાજ્યોની જે ચૂંટણીના પરિણામો આવ્યા છે, અલગ અલગ જગ્યાએથી જે અલગ અલગ દ્રશ્યો છે આપની સમક્ષ આવી રહ્યા છે ટીવી સ્ક્રીનના માધ્યમથી. જનાદેશ ફર્સ્ટ આપને તમામ જે વિગતો છે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી પહોંચાડી રહ્યું છે અને તમામ માહિતી જોઈ શકાય છે. આ ફરી એકવાર ભાજપ કાર્યાલયના જે દ્રશ્ય છે, ઉજવણીનો માહોલ, કેસરિયા સાથે અબીલ ગુલાલ ઉડાડીને જે રીતે અત્યારે ઉજવણી કરવામાં આવી રહી છે, મીઠાઈ વહેંચવામાં આવી રહી છે, ઢોલના તાલે અત્યારે તમામ કાર્યકરો આનંદ અને ઉલ્લાસથી ઝૂમી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ઉર્વિશભાઈ આપની પાસે આવવા માંગીશ કે જે રીતે અત્યારે ઉજવણીનો માહોલ છે તમારા ખેમામાં, કારણ કે 4 રાજ્યોમાં અને આવતીકાલે પ્રધાનમંત્રી પણ જ્યારે આવી રહ્યા છે, સાથે સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ પણ ફૂંકશે તેવા પણ સમાચાર. ત્યારે ભાજપ ખેમામાં અત્યારે કેવી લાગણી, તમારી કેવી લાગણી? ભારતીય જનતા પાર્ટીના પરિપ્રેક્ષ્યથી ડેટા સાયન્સના એક આજીવન વિદ્યાર્થી તરીકે અત્યારે પરિણામોના પ્રવાહ અને આપણી ચર્ચા વચ્ચે ગુજરાત ફર્સ્ટના દર્શકો માટે આલેખન આજે જે થયું છે, જે એનાલિસિસના જે 6 મુદ્દા આવ્યા છે એ આપની સમક્ષ રજૂ કરતા આનંદ અનુભવું છું. સૌથી પહેલો મુદ્દો છે કે 690 સીટમાં ઇલેક્શન થયું છે આજે. એમાંથી 365 સીટમાં ભાજપ વિજય મેળવીને આગળ વધી રહ્યું છે. એટલે સમગ્ર ભારતમાં એક પેન ઇન્ડિયા ફોર્મમાં ભારતીય જનતા પાર્ટી પોતાની સ્થિરતા, રાજકીય સ્થિરતા જાળવીને રાષ્ટ્રીય સ્થિરતા તરફ આગળ વધી રહી છે. બિલકુલ 55% સીટ્સ ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કરેલી અત્યારે લાગે છે, જે કદાચ વધી પણ શકે છે. બીજી વાત છે કે મિશ્ર સરકારનું વલણ આપણે છેલ્લા કેટલાક દાયકાઓથી આપણે જોઈ રહ્યા છીએ. ઇમરજન્સીના સમયથી તે અત્યારે 2022 સુધી મિશ્ર સરકારોના પ્રવાહમાં આપણું લોકતંત્ર વહેલું છે. બિલકુલ. એ પરિસ્થિતિમાંથી આજના પરિણામો એ દિશામાં લઈ જાય છે કે સ્પષ્ટ બહુમતી તરફ પ્રજામાનસ જાગી ચૂક્યું છે. સ્પષ્ટ બહુમતીથી જે લોકતંત્રને જે ફાયદો થવાનો છે એ વાત જનમાનસના ખૂણે ખૂણે સમજાઈ ગઈ છે. ત્રીજો મુદ્દો છે કે જે પરિવારવાદી રાજકારણ હતું એ રાષ્ટ્રવાદી તત્વોના હાથમાં જઈ રહ્યું છે. રાષ્ટ્રનું મહત્વ છે, લોકોનું મહત્વ વધ્યું છે અને જે પરિવારના આધારે એક લોકતાંત્રિક રાજકીય પક્ષનો જે રીતે કબજો જમાવવામાં આવી અને લોકતંત્ર ઉપર સવાર થવાની જે વાત હતી એ આજે પ્રજા એમાંથી બહાર આવી રહી છે. પાંચમી વાત છે કે રાજકારણ કરતા રાષ્ટ્રકારણનું મહત્વ વધ્યું છે. રાષ્ટ્રના મુદ્દા કયા છે, લોકોના મુદ્દા કયા છે અને એના માટે કઈ રીતનું આગળ ચાલી રહ્યું છે
એ પ્રમાણે જોવાય છે. બિલકુલ. બીજો એક મહત્વનો મુદ્દો કે સૂત્ર આધારિત રાજનીતિ હતી એ પરિણામ આધારિત રાજનીતિ તરફ પરિવર્તિત થઈ રહી છે. કે આપણે ગરીબી હટાવોના સૂત્ર નીચે 65 વર્ષ ચલાવ્યું, પરંતુ છેવાડાના માનવીને વોટ બેંક તરીકે ગરીબનો ગરીબ રાખવામાં આવ્યો. પ્રાથમિકમાં પ્રાથમિક સુવિધાઓથી એને વંચિત રાખવામાં આવ્યો અને ભારતીય જનતા પાર્ટીએ આ તરફ ધ્યાન આપ્યું અને પરિણામે આજે એક પરિણામલક્ષી રાજકારણ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. અને એનું મુખ્ય એક્ઝામ્પલ આજનું પરિણામ છે કે ભારતીય જનતા પાર્ટીની એક સામાન્ય એક છાપ એવી છે કે શહેરી વિસ્તારોમાં વધારે એ મજબૂત પાર્ટી છે, પરંતુ આજના પરિણામો બતાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ અસરકારક રીતે વ્યાપ થઈ રહ્યો છે. બિલકુલ. ઉત્તર પ્રદેશમાં ગ્રામીણ વિસ્તારોમાં ભાજપે કદાચ વધારે લીડ મેળવી છે શહેરી વિસ્તારો કરતા. અને આવતીકાલે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત આવી રહ્યા છે. પોતાની રાજકીય સાંસ્કૃતિક ધરોહરમાં એ આવી રહ્યા છે, કારણ કે અમારા માટે આ વિજયનો કોઈ ઉન્માદ બતાવવાની આ ક્ષણ નથી. અમારે અમારા વિશ્વાસનો રણકાર કરવાનો છે અને એ ગ્રામીણ પ્રજાનું અભિવાદન કરવાનું છે, પ્રજાનું અભિવાદન કરવાનું છે. એટલે આવતીકાલે ગ્રામીણ વ્યવસ્થાની સાથે સંકળાયેલા લગભગ લાખો લોકો એ કાર્યક્રમ જોવાના છે, જોડાવાના છે. બિલકુલ બિલકુલ. તો આ જે પરિમાણો જે છે એ ભારતીય રાજનીતિમાં આવેલો એક બહુ મોટો વળાંક છે. જી બિલકુલ બિલકુલ. અને એના કેન્દ્ર સ્થાને ભારતીય જનતા પાર્ટી. જી બિલકુલ. ભાવનગરથી આપણી સાથે વરિષ્ઠ પત્રકાર રાજેશ જોશી પણ જોડાયા છે. તેમને પણ હું સવાલ કરવા માંગીશ કે જે રીતે અત્યારે ભવ્ય ઉજવણી થઈ રહી છે, 4 રાજ્યોમાં ભાજપ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. જો કે કોંગ્રેસના ચાન્સીસ હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ કોંગ્રેસને નડી ગયો અને આપને એ ફળી ગયું. જી રાજેશભાઈ. હેલો. હાજી બોલો. આજે ઘોષિત થયેલા 5 રાજ્યોના ચૂંટણી પરિણામોમાં એકમાત્ર વાતને જોઈએ તો તમામ રાજ્યોમાં મતદારોએ માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીને મત આપ્યો છે એમ કહેવું બહુ સ્પષ્ટપણે માની શકાશે. વિકાસની રાજનીતિ લોકોએ અપનાવી છે અને પરિવારવાદને ખતમ કર્યો છે. સપાનો પરિવારવાદ હોય, કોંગ્રેસનો પરિવારવાદ હોય, આ પરિવારવાદથી પ્રજા કંટાળી ગઈ છે અને એટલા માટે માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદીના ચહેરાને જોઈને એમનામાં વિશ્વાસ મૂકીને લોકોએ ભાજપને મત આપ્યો છે. ડબલ એન્જિનની સરકારનું સૂત્ર નરેન્દ્રભાઈનું યુપીમાં ખૂબ જ કારગર નીવડ્યું છે. યોગી અને મોદીની જોડી આ વાતને લોકોને હૃદયને સ્પર્શી ગઈ છે. પંજાબની વાત કરીએ તો પંજાબમાં સિંધુને અને ચન્નીને જે માથાકૂટો હતી એમાં રાહુલ ગાંધીએ જે ભૂલો કરી એ ભૂલોનું પરિણામ એ આવ્યું કે પ્રજા विपक्ष में जो अभी दल हैं उनकी बात कर रहा हूं, वो भाजपा की जीत को पचा नहीं पाते हैं तो वो तरह तरह के आरोप लगाते हैं. ईवीएम पे 2 दिन से अखिलेश जी एक नाटक कर रहे थे कि ईवीएम की मशीनें इधर उधर जा रही है. कुछ नहीं, वो ट्रेनिंग का पार्ट था. वो हमारे मुख्य चुनाव आयुक्त ने एकदम क्लियर किया. वो नहीं, जब वो मुख्यमंत्री थे तब ऐसा नहीं होता था. जब जैसे कोई मशीन ईवीएम खराब हो गई तो एक्स्ट्रा किसी के पास रहती थी, वो जमा भी होती है. ट्रेनिंग में कोई गई हुई है, मॉक पोली में कोई ईवीएम थी, पोल्ड ईवीएम थोड़ी कहीं गई है इधर उधर. वो खाली कोई ईवीएम, वो सारा टैली हो गया. लेकिन उसने कितना मुद्दा बनाया कि ईवीएम इधर उधर हो रही है. सारे सपा के कार्यकर्ताओं को जो हमारे जहाँ ईवीएम मशीनें रखी हुई थी मंडी समितियों में, जहाँ भी, उनके बाद धरना देने का नाटक किया. तो देखिए, लोकतंत्र में जनता जिसको आशीर्वाद देती है उस पर विश्वास करना चाहिए, विनम्रता से उसको स्वीकार करना चाहिए. इस तरह के निराधार आरोप नहीं लगाने चाहिए. आप अधिकारी रह चुके हैं, जिस तरह से समाजवादी पार्टी के लोग अधिकारियों के ऊपर आरोप लगा रहे हैं, वो भी सीधे सीधे डीएम के ऊपर, क्या कहेंगे? मैंने अभी कहा कि जनता के जनादेश को स्वीकार करना चाहिए. ये लोकतंत्र का पर्व है. जनता जिसको आशीर्वाद देती है यही आशीर्वाद होता है, लेकिन किसको देती है? जो डेवलपमेंट और गुड गवर्नेंस करे. अखिलेश जी भी तो अवसर मिला, ऐसा नहीं है कि अखिलेश जी को अवसर नहीं मिला. 5 साल उनको अवसर मिला
उन्होंने गुड गवर्नेंस और डेवलपमेंट की तरफ वो गए ही नहीं। उन्होंने जो अपीसमेंट की पॉलिसी अपनाई, उन्होंने जिस तरह से नीतियां बनाई, उससे गुंडागर्दी बढ़ गई, उससे महिलाओं में असुरक्षा की भावनाएं बढ़ गई। तो जनता ने देखा कि बीजेपी का शासन अच्छा है, यहाँ महिलाओं की सुरक्षा भी है, महिला सुरक्षित भी हुई है, डेवलपमेंट की योजनाएं हमारे घरों तक पहुंची है, धरातल पर पहुंची है, इसलिए आशीर्वाद दिया है। थैंक यू। कैमरामैन સર્વપ્રથમ તો દેશભરના અનેક રાજ્યોમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે। ઉત્તર પ્રદેશ હોય, મણિપુર હોય, ઉત્તરાખંડ હોય કે પછી ગોવા, તમામ જગ્યા પર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રકારે લોકો માટે કામગીરી કરવામાં આવી એ સ્પષ્ટ આજના રિઝલ્ટમાં એના માટે લોકોનો જે લાગણી હતી, લોકોનો જે પ્રેમ હતો એ સંપૂર્ણ રીતે દર્શાઈ રહ્યો છે। દેશભરમાં ફરી એકવાર અનેક રાજ્યોના નાગરિકો આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી પર એમનો કાયમ વિશ્વાસ નજરે પડી રહ્યો છે। ગત માસે જે 5 રાજ્યોમાં વિધાનસભાના ઇલેક્શન થયા, આજે 5 રાજ્યોના પરિણામ સામે જ્યારે આવી રહ્યા છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વ અને કાર્યકર્તાઓની અથાગ પરિશ્રમના કારણે આજે જે પરિણામો સામે આવી રહ્યા છે એમાં 4 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બહુમતી સાથે બેસશે। અમને કામ સિવાય કંઈ આવડતું નથી ને પંજાબની જનતાએ આમ ભાગ્ય ખુલી ગયા પંજાબની જનતાના કે જેમને પહેલી વખત એવો મોકો મળ્યો કે જ્યાં આમ આદમી પાર્ટી જેવી ઈમાનદાર, આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર સીએમ નો ફેસ જે ભગવત માન એવા મળવા જઈ રહ્યા છે। અને આનો આખું ગુજરાતમાં પણ ઇમ્પેક્ટ આવશે। ગુજરાતની જનતાને પણ આમ આદમી જોઈએ છીએ અને આ સરકાર આમ આદમીની છે, ખાસ આદમીની નથી। અને તમે જોશો કે જે રીતે શપથ લેશે આમ આદમીના મુખ્યમંત્રી પદે ભગવત માન, એના 4-5 દિવસમાં એવી જાહેરાતો કરવામાં આવશે કે પંજાબની એક નાગરિક છે એ રાજી થશે, એક નાગરિક પોતે ફટાકડા ફોડશે। કારણ કે અમે ટેક્સના પૈસે કઈ રીતે પરત આપવા એ સિસ્ટમ જો એક જ જાણતા હોય તો અરવિંદ કેજરીવાલજી છે। અને એટલા માટે આગામી સમયમાં ગુજરાતની વાત હોય કે બીજા રાજ્યોની વાત હોય, જ્યાં જ્યાં કેજરીવાલ મોડેલની જીત છે, શિક્ષણની જીત છે, આરોગ્ય